Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. ફ્રેન્ડ્સ આ ચેપ્ટરનો જે વેઇટેજ છે એ 5 માર્ક્સનો છે. એમાંથી 2 કે 3 માર્ક્સના એમસીક્યુ પૂછાશે. સો we are going to discuss the MCQ which is very likely to be asked in the board examinations one by one. એક પછી એક બધા જ MCQ આપણે સોલ્વ કરીએ. ક્વેશ્ચન નંબર 1 તમે દેખો એવું આપ્યું છે કે 1 ગ્રામ રેડિયોએક્ટિવ દ્રવ્ય 2 દિવસના અંતે 1/3 થાય છે, તો 6 દિવસના અંતે કેટલું દ્રવ્યમાન બાકી રહેશે? ચલો, તો એવું આપ્યું છે કે ભાઈ 1 દિવસના અંતે 1/3 થઈ જાય છે, રાઈટ સર 2 દિવસ 2 દિવસના અંતે, તો 6 દિવસના અંતે કેટલું? તો 2 દિવસના 3 ભાગ પાડી શકીએ આપણે? 6 દિવસ એટલે હા કે ના? યસ ઓર નો? હા સર 2 દિવસ પસાર થાય છે, 1/3 થઈ જાય છે, રાઈટ? સ્ટાર્ટિંગમાં 1 ગ્રામ હતું, એનું 1/3 થઈ ગયું, તો હજી બીજા 2 દિવસ પસાર થઈ જાય તો હવે શું થઈ જાય વિચારો? એનું પણ 1/3 થઈ જાય 1/6. હા, હા હા 3 તેરી 1/9. 1/9. 1/3 of 1/3 થશે, લાઈક એન સે 1/9 ગ્રામ, અને હજી બીજા 2 દિવસ પસાર થઈ જાય 1/27. એટલે એનું બી 1/3 એનું પણ 1/3 થઈ જશે. બરાબર છે, ઇટ વિલ બી 1/27 ગ્રામ. તો આટલો જથ્થો બાકી રહેશે. પણ જો એવું આપ્યું હોય કે કેટલો જથ્થો વિભંજન પામી જાય તો શું કરશું? 1 માઇનસ આ જથ્થો. જો વિભંજન પામતો જથ્થો પૂછે, ઇટ વિલ બી 1 માઇનસ 1/27. એટલે જોવાનું લે આ ક્વેશ્ચનમાં કે વિભંજિત જથ્થો પૂછ્યો છે કે બાકી રહેલો જથ્થો પૂછ્યો છે. ઇઝ ઇટ ક્લિયર? તો આપણને શું પૂછ્યો છે? બાકી રહેલો. So this will be the answer. Is that clear? Yes, sir. Okay. એટલે સર આ કરાઈને પછી આપડા નોટ્સ ના એમસીક્યુ કરાવશો તમે જે આપ્યા છે? મેં જે આપ્યા છે કયા? તો આ સિલ્ટન ઓપન થઈ ગયું? હા, એટલે આપડા નોટ્સ ના તો હજુ બાકી જ છે ને, 13મા ચેપ્ટર ની પાછળ નથી આપેલા? હા, એ યાદ છે. ઓકે, સિક્વન્સ બદલાઈ ગઈ છે, આછી યાદ છે. ઓકે, ફાઇન. અચ્છા, ઓકે સર. હા હા. હમ. So this will be your 11th MCQ. Okay. ચલો પહેલા MCQ સ્ટાર્ટ કરીએ બાજુ. જો શું લખ્યું છે? 82 લેડ 206 પ્રોટોન, ન્યુટ્રોન ને ન્યુક્લિયોન નું બનેલું છે. તો ચલો હવે આને કરવાની જરૂર નથી. કેટલા પ્રોટોન હશે મિત્રો? 82 પ્રોટોન. 82 પ્રોટોન. ન્યુટ્રોન કેટલા હશે? 124. 206 માંથી 82 બાદ કરો એટલે 124. અને ન્યુક્લિયોન કેટલા હશે? 206. 106. સમજ્યા? ઇઝ ધેટ ક્લિયર? Yes, sir. જો હવે ક્વેશ્ચન એવો છે કે હવે એવો ક્વેશ્ચન છે કે
16 કાર્બન 12 ના આ ત્રણમાંથી કોણ સમસ્થાનિક છે, આઇસોટોપ કોણ છે, કોણ આઇસોટોન છે, ને કોણ 812 છે? તો કહો મને આ 6C12 આ ત્રણમાંથી કોણ એનો સમસ્થાન આઇસોટોપ્સ કોણ છે? આઇસોટોપ્સ કોણ છે? 6 કાર્બન હા, 6C14 એનો આઇસોટોપ્સ થશે. ઇઝ ઇટ ક્લિયર? સમસ્થાનિક કાર્બનનો સમસ્થાનિક કાર્બન જ હોય. ઇઝ ઇટ ક્લિયર? ચલો હવે આઈસો 12 કોણ થાય? આઈસો 12 આઇસોટોન પછી વિચારીએ. આઈસો 12 કોણ થાય? જેનો પરમાણુ ભારાંક સેમ હોય. તો કોનો આની હારે કોનો મેળ ખાય? જો boron. boron, हाँ तो आइसो बार 12 आइसो बार आया बात समझ में? 12 आइसो बार आइसोटोन એટલે ન્યુટ્રોન ની સંખ્યા શેમાં સમાન હશે? આમાં કેટલા ન્યુટ્રોન છે? તો ભાઈ 12 માં 6 છે એટલે 6 છે. તો પછી આ ત્રણ પૈકી કમાં ન્યુટ્રોનની સંખ્યા એક્ઝેક્ટ 6 જ છે? nitrogen, Nitrogen. સમજ્યા? આવડે ને? Yes, sir. ચલો એના પછીનો પ્રશ્ન અ 13 એલ્યુમિનિયમ 27 અને 30 ઝિંક 64 ની ત્રિજ્યાનો ગુણોત્તર પૂછ્યો છે. તો R1 upon R2 is equals to A1 upon A2 raised to 1/3 થશે. R ચલ છે A raised to 1/3. Yes or no? हाँ सर તો કરો R1 upon R2 બરાબર A1 upon A2 raised to 1/3 કરો. 27 ભાગ્યા 64 ની 1/3 ઘાત એટલે 3/4 આવશે. સમજ્યા? આવડેબલ? Yes, sir. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 4. ડ્યુટેરોન ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 1.1 છે અને હિલિયમ માટે તે 7 છે. તો બે ડ્યુટેરોન ભેગા થઈ અને હિલિયમ બને તો કેટલી ઉર્જા મુક્ત થાય? મિત્રો બે ડ્યુટેરોન ભેગા થઈ અને હિલિયમ બને તો કેટલી ઉર્જા મુક્ત થાય એવો ક્વેશ્ચન છે. રાઈટ? મિત્રો પહેલા પ્રક્રિયા લખીએ આપણે. સૌથી પહેલા પ્રક્રિયા લખીએ. ભાઈ 1H1 plus 1H1 gives you 2He4. તમે યાદ કરો મેં તમને એક વાક્ય વારંવાર બોલતો હતો કે પ્રક્રિયકોને તોડવા પડે એટલે ઉર્જા આપવી પડે અને નિપજ બને ત્યારે ઉર્જા આપણને પાછી મળે. યાદ છે? એટલે આ પ્રક્રિયકોને તોડવા પડે ઉર્જા આપણે આપવી પડશે. તો ડ્યુટેરોનને તોડવા માટે ચલો ડ્યુટેરોન ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી છે? 1.1 mega electron. હા એ ન્યુક્લિયોન દીઠ છે એટલે એક ન્યુક્લિયોન ને તોડવા માટે. પણ ડ્યુટેરોનમાં કેટલા ન્યુક્લિયોન છે? 2, એટલે આને તોડવા માટે કેટલી ઉર્જા આપવી પડશે? 2.2 0.2. હા 1.1 into 2 આપવી પડશે. આને તોડવા માટે પણ કેટલી આપવી પડશે? 1.1 into 2 એટલે ટોટલ આપણે કેટલી આપવી પડશે? 2.2 plus 2.2 એટલે ટોટલ કેટલી આપવી પડશે આપણે? 4.4 4.4 આપવી પડશે. એટલે બધું પ્રક્રિયકો બધા તૂટી જશે, બધા જ પ્રોટોન ન્યુટ્રોન છૂટા પડી જશે અને પછી વળી પાછા ભેગા થશે અને ભેગા થશે એટલે આપણને ઉર્જા પાછી મળે. કેટલી પાછી મળશે? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 7 છે પણ એવા 4 ન્યુક્લિયોન છે તો કેટલી પાછી મળશે? 28 પાછી મળશે. તો ઇફેક્ટિવલી પ્રાપ્ત થતી ઉર્જા કેટલી હશે? ઇફેક્ટિવલી બોલો. 28 minus 4.4. ઇફેક્ટિવલી પ્રાપ્ત થતી ઉર્જા 28 minus 4.4 આવડેબલ છે ને? તો 23.6 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ના 23 નહીં આવે. 23 બરાબર 23.6 આવશે. ઇઝ ધેટ ક્લિયર? સમજમાં આવ્યું મિત્રો? હા સર. એટલે સિમ્પલ નિયમ યાદ રાખો કે પ્રક્રિયકોને હા સર, हाँ सर ઓકે સિમ્પલ નિયમ યાદ રાખો કે પ્રક્રિયકોને તોડવાના હોય અને નિપજ બને ત્યારે ઉર્જા આપણને પાછી મળે. ઇઝ ધેટ ક્લિયર? ચલો આ ખબર તમને. નૈસર્ગિક રીતે કદાચ તમારી ટેક્સ્ટમાં નહોતું લખ્યું પણ હું સમજાવતી હું ભૂલી ગયો હતો.
કે કુદરતી રીતે તત્વ રેડિયો એક્ટિવ બને તે માટેની શરત શું છે? બોલો, હું કદાચ બોલી ગયો તો તમને ખબર હોય તો. Z greater than 83. હા, કારણ કે મેં બોલ્યો, હું જ્યારે સમજાવતો હતો ને ત્યારે હું બોલ્યો હતો, તમારી ટેક્સ્ટમાં હતું લખ્યું કે 83 પરમાણુ ક્રમાંક કરતા જે ભારે હોય ને બધા એ મોટાભાગે અસ્થાયી હોય અને પોતે બિચારા સ્થિરતા પ્રાપ્ત કરવા માટે શું કરતા હોય? આલ્ફા બીટા ગામાનું ઉત્સર્જન કરતા હોય. એક્ઝેક્ટલી. હા, તો આમાં આવશે 83. ચલો, એના પછીનો ક્વેશ્ચન પણ તમને ખ્યાલ છે. આયનીકરણ શક્તિ સૌથી વધારે કોની હશે આલ્ફા બીટા ગામા પૈકી? Alpha કણની. આલ્ફા કણની. અને આમાં વિભેદન શક્તિ પૂછ્યું હોત તો? ગામા. ગામા કણની. ગામા. ગામા કણ. ઓકે, ચલો. રેડિયો એક્ટિવ તત્વના જીવનકાળ દરમિયાન જેમ જેમ સમય વ્યતીત થશે તેમ તેમ ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે. વાત સાચી, સમય સાથે ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય. તો ન્યુક્લિયસની સંખ્યા સમય સાથે ઘટતી જાય. સૂત્ર છે n બરાબર n0 e raised to minus lambda t. ચર ઘાતાંકી રીતે ઘટે, યાદ છે? તો હારે બીજું શું ઘટતું જાય? શું એક્ટિવિટી ઘટતી જાય છે? હા, એક્ટિવિટી પણ ઘટતી જાય. હા, અને લેમ્ડા બદલાય? ના બદલે, અચળ રહે. લેમ્ડા તો ફિક્સ્ડ છે. આપેલા તત્વનો અડધા આયુષ્ય સમય ફિક્સ્ડ હોય અને આપણને ખબર છે કે અડધા આયુષ્ય સમય ઇઝ ઇક્વલ્સ ટુ 0.693 અપોન લેમ્ડા. તો લેમ્ડા બરાબર 0.693 અપોન ટાઉ હાફ. હવે ટાઉ હાફ તો જે તે તત્વનો ફિક્સ્ડ જ હોય, એટલે એનો મતલબ શું થયો? લેમડા અચળ રહેશે. તો એક્ટિવિટી ઘટે અને લેમ્ડા અચળ, એવો કયો ઓપ્શન છે? સી. ઓપ્શન સી, એક્ઝેક્ટલી. હા, ચલો, ક્વેશ્ચન નંબર 8. તો શું કહે છે? જો ક્વેશ્ચન નંબર 8. એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય સમય 5 મિનિટ છે. તો 20 મિનિટ બાદ કેટલો જથ્થો અવિભંજિત, જો આમાં ધ્યાન એ રાખવાનું છે કે અમુક વખત વિભંજન પૂછ્યું છે કે અવિભંજિત પૂછ્યું છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. વિભંજિત પૂછ્યું છે કે અવિભંજિત પૂછ્યું છે, એ ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલા દેખો કે અવિભંજિત છે કે વિભંજિત. તો બોલે અવિભંજિત. તો સારામાં સારું આપણી પાસે સૂત્ર છે ને ખરેખર તો અવિભંજિત માટે જ છે. શું તમે જાણો છો શોર્ટકટ? શું તમે શોર્ટકટ જાણો છો કે n બરાબર n0 e raised to minus lambda t? ના, આની વાત નથી કરવાની. શોર્ટકટ જાણો છો? n અર્ધ આયુષ્ય સમય પસાર થયા હોય તો અવિભંજિત જથ્થો n0 upon 2. n0 0 upon 2 raised to n. ચલો, હવે અહીંયા મને વિચારીને કહો કેટલા અર્ધ આયુષ્ય સમય પસાર થયેલો સમય, અહીંયા આગળ પસાર થયેલો સમય કેટલો છે? કેટલા અર્ધ આયુષ્ય સમયના બરાબર છે? 4 અર્ધ આયુષ્ય સમય પતી જાય. 4. તો આપણા માટે n ની જે કિંમત છે કેટલી આવશે? 4. ચલો, હવે આ કિંમત અહીંયા મૂકી દઈએ. તો હવે અવિભંજિત જથ્થો n0 by 2 raised to 4 એટલે 1/16. 1/16 કરો તો શું આવે છે મિત્રો? 1/16 કરો તો 0.0625. તો પર્સન્ટેજમાં કન્વર્ટ કરો તો શું આવશે? 6.25. આ જથ્થો કેવો છે? અવિભંજિત. અવિભંજિત. અને જો વિભંજિત પૂછે તો તો 93.75% આવે. ઇઝ ધેટ ક્લિયર? इज दैट क्लियर? आया बात समझ में? હા સર. જોવાનું લા શું પૂછ્યું છે પછી આન્સર આપવાનું. ચલો, 3 અર્ધ આયુષ્ય સમયના અંતે રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી પ્રારંભિક એક્ટિવિટીના કેટલા ગણી હશે? તો ચલો, અને અથવા દળ અથવા સંખ્યા બધું સરખું જ છે, કારણ કે સમય જેમ જેમ પસાર થાય તેમ એનો અવિભંજિત જથ્થો એટલે દ્રવ્યમાન પણ ઘટતું જાય, એક્ટિવિટી પણ ઘટતી જાય, અને દ્રવ્યમાન અવિભંજિત દળ પણ ઘટતું જાય. બધાનો આન્સર ABC, ત્રણનો આન્સર સેમ જ આવશે. તો 3 અર્ધ આયુષ્ય સમય પસાર થઈ જાય તો છેલ્લો કેટલો બાકી રહેશે? શોર્ટકટ છે જ આપણી પાસે, બોલો શું આવશે આન્સર? 1/2 raised to 3. 1/2 raised to 3.
1/T અને બધા માટે સાચું. એ એક્ટિવિટી માટે પણ સાચું, અવિભંજિત પરમાણુઓની સંખ્યા માટે પણ સાચું અને દ્રવ્યમાન માટે પણ સાચું. ઇઝ ધેટ ક્લિયર? Yes, sir. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 10. 94 Tu-241 નું વિભંજન થતા ઉત્પન્ન થતું તત્વ પણ રેડિયોએક્ટિવ હોય અને વિભંજન પામે છે. આવી પરંપરામાં 8 આલ્ફા અને 5 બીટા કણો ઉત્સર્જન પામીને વિરામ પામે છે છેલ્લે. તો કયું ન્યુક્લિયસ છેલ્લે બનશે? એવો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન પૂછે તો સારામાં સારું મજો પડી જાય. તો સાંભળજો. શું કહે છે? 94 U-241 છે, રાઈટ? તો એમાંથી 5 આલ્ફા કણ, 5 આલ્ફા કણ નો મતલબ 5 into 2He4 લખું. કેટલા આલ્ફા છે? 8 આલ્ફા કણ છે. ઓકે, 8 into 2He4 લખું અને 5 બીટા કણ, બીટા કણ -1E0 થશે મિત્રો. તો અહીંયા ક્યુ બાકી રહેશે. તો વિચારો, અહીંયા 94 છે, એમાંથી આ 16 થઈ ગયા અને -5 થઈ ગયા. તો કેટલા બચ્યા? 16 ને -5 એટલે 11 રહેશે. તો 94 માંથી 11 આવી ગયા પરમાણુ ક્રમાંક 8. તો હવે કેટલા બાકી રહેશે અહીંયા આગળ? 3. 83. 94 માંથી 11 તો આવી ગયા, બધું 16 માંથી 5 એટલે 11, તો 83 બાકી રહેશે. અને પરમાણુ ભારાંક વિચારીએ તો 4 8 8 ચોક 32, 5 ગુણ્યા 0 એટલે 0, 32 આવી ગયા 241 માંથી. તો કેટલા બાકી રહેશે? 209. 209. તો કયું તત્વ ઉત્પન્ન થશે હવે જુઓ તો? છે કોઈ એવું 83 209 વાળું? A. 83 बिस्मत 209 इज द आंसर. आया बात समझ में? इज दैट क्लियर? Yes, sir. પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક બંને બાજુ બેલેન્સ્ડ હોય. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? અંડરસ્ટુડ? યસ ઓર નો તો બોલો. Yes, sir. Yes, sir. 11મો ક્વેશ્ચન થઈ ગયો હે ને? ચલો 12મો પ્રશ્ન. બોલો પ્રક્રિયકોને બોલો. પ્રક્રિયકોને ઉર્જા આપવી પડશે. ઉર્જા આપવી પડે. નિપજ બને એટલે આપણને ઉર્જા પાછી મળે. તો ZPN plus ZPN gives you Z dashed Q2N, right? તો P ની છે ને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપણને આપી છે, X છે. તો આને તોડવા માટે મારે કેટલી આપવી પડશે? એક ન્યુક્લિયોન દીઠ X, એવા N ન્યુક્લિયોન છે, તો NX આપવી પડશે. આ પણ P જ છે, તો આને પણ કેટલી આપવી પડશે? NX. એટલી ઉર્જા આપવી પડશે. am I right friends? Yes, sir. પાછી કેટલી મળશે? ક્યુ ન્યુક્લિયસની ઉર્જા ન્યુક્લિયોન દીઠ Y છે, તો આપણને પાછી કેટલી મળશે? 2NY પાછી 2NY. તો આમાં વિનિમય પામતી, શોષાતી નહીં આવે, અહીંયા આગળ પ્રાપ્ત થતી આવશે. તો પ્રાપ્ત થતી ઉર્જા કેટલી આવશે મિત્રો? આટલી મળી, એટલી આપણે આપી, તો ઇફેક્ટિવલી આપણને કેટલી મળશે?
2ny minus 2nx. Is that clear, friends? સર સોસાયટી પૂછ્યું હોય તો ખાલી 2nx જ આવે ને? ના, શોષાતી પૂછ્યું હોય ને ઇફેક્ટિવલી તો 2nx minus 2ny આવે. ઇફેક્ટિવ હંમેશા ઇફેક્ટિવ જ વિચારવાનું. પણ શોષાતી ઇફેક્ટિવલી ઉર્જા પૂછી ઓકે સર, હા. આપણે વધારે આપી હશે તો ઇફેક્ટિવલી કેટલી આપી હશે તો 2ny minus 2nx 2nx minus 2ny જો શોષાતી પૂછ્યું હોય તો. ઇઝ ધેટ ક્લિયર? હા સર. જો કે આમાં બાદ બાકી વાળો એક જ ઓપ્શન છે એટલે શોષાતી હોય કે ઉત્સાહતી હોય એક જ આન્સર આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો ટી સમયે અવિભાજિત જથ્થોની સૂત્ર ખબર છે n0 e raised to minus lambda t. we know this. તો t1 સમયથી t2 સમયમાં કેટલું વિભાજન પામશે? ચલો માની લો મિત્રો t1 સમયે છે ને માની લો કે જથ્થો અવિભાજિત તો 100 છે. માની લો કે 10મી સેકન્ડે જથ્થો 100 છે અને થોડો વધારે સમય 15 સેકન્ડ સુધીનો સમય પસાર થઈ જાય છે ને તો જથ્થો 70 થઈ જાય છે. તો એ 10 થી 15 વચ્ચે કેટલો જથ્થો વિભાજન પામ્યો હશે? 30. હા, માની લો કે 10મી સેકન્ડે જથ્થો 100 છે અને 15મી સેકન્ડે જથ્થો 70 છે તો 10 થી 15 વચ્ચે કેટલો જથ્થો પામ્યો વિખંડન પામ્યો હશે? શું જવાબ આપ્યો તમે? બોલો. 30. 30 એટલે 30 લાવવા માટે તમે શું કર્યું? 100 minus 70. બસ, તો એ 100 minus 70 જ કરવાનું છે. તો n1 બરાબર n0 e raised to minus lambda t1 n0 e raised to minus lambda t2 તો t1 થી એટલે કે 10 થી 15 સેકન્ડ માં વિભંજન પામતો જથ્થો તમે જે કર્યું એ જ 100 minus 70 n0 common e raised to minus lambda t1 minus e raised to minus lambda t2. आया बात समझ में? Is that clear? Yes, sir. Okay. ચલો આલ્ફા અને બીટા ક્ષય માટે એક રેડિયો એક્ટિવ તત્વના અર્ધ આયુષ્ય અનુક્રમે 4 અને 12 વર્ષ છે. તો 12 વર્ષ પછી તેની એક્ટિવિટી કેટલા ટકા હશે? તો મિત્રો એક નવી વસ્તુ છે કે જ્યારે કોઈ નમૂનામાં આલ્ફા અને બીટા બંને ક્ષય થતા હોય, ઇટ ઇઝ ન્યૂ ફોર યુ. સાંભળી લેજો, નવું છે તમારા માટે. જ્યારે કોઈ નમૂનામાંથી આલ્ફા અને બીટા બંને ઉત્સર્જન થતા હોય અથવા ક્ષય થતા હોય તો તેનો પરિણામી ક્ષય નિયતાંક લેમ્ડા બરાબર લેમ્ડા આલ્ફા પ્લસ લેમ્ડા બીટા. ઇટ ઇઝ અ રૂલ. ઇઝ ધેટ ક્લિયર? માની લો કે કોઈ રેડિયો એક્ટિવ નમૂનો એવો છે કે જેમાં આલ્ફા બીટા બંને ઉત્સર્જન પામેલા છે તો ઇફેક્ટિવ લેમ્ડા એનો લેમ્ડા આલ્ફા પ્લસ લેમ્ડા બીટા થાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, Yes, sir. ચલો
પણ આપણને ખબર છે કે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 0.693 upon tau half. Yes or no? ચલો 0.693 બધી સાઈડથી કેન્સલ, તો 1 upon ઇફેક્ટિવ tau half ઇઝ ઇક્વલ્સ ટુ 1 upon tau half of alpha. Tau half of alpha કેટલો છે? આલ્ફાનો અર્ધાયુ કેટલો છે? 4 વર્ષ 4 વર્ષ. બીટાનો અર્ધાયુ કેટલો છે? 12 વર્ષ 12 વર્ષ. તો આનું સાદુરૂપ આપો તો શું આવશે? 1/3 આવશે મિત્રો. તો ઇફેક્ટિવ ટાઉ હાફ હું કહી શકું 3 વર્ષ છે. ચલો આ સમજમાં આવ્યું? તો હવે કહો મને, પસાર થયેલો કુલ સમય કેટલો આપ્યો છે આપણને? 12 વર્ષ એટલે ઇફેક્ટિવલી જે અર્ધાયુ છે એને કેટલા ગણો થયો? આના કરતા 4 ગણો. એટલે આપણને આપ્યું છે પસાર થયેલો સમય 12 વર્ષ. તો કેન આઈ સે 4 વખત ટાઉ હાફ જેટલો, કારણ કે ટાઉ હાફ આપણને ઇફેક્ટિવ 3 વર્ષ મળ્યો. હા કે ના? હવે આપણને ખબર છે કે શોર્ટકટ એવો છે કે n અર્ધાયુષ્ય સમય પસાર થાય તો એક્ટિવિટી પણ 2n માં ભાગની થાય. પણ અહીંયા n ની કિંમત કેટલી આવી છે મિત્રો? 4. એટલે મિત્રો 1/2/4 એટલે 1/16 હમણાં જ કર્યું તો 0.0625. તો કેટલા % થઈ જશે એક્ટિવિટી મિત્રો? પ્રારંભિક એક્ટિવિટીના 6.25%. આયા બાત સમજ में? તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ યુ ડીલ વિથ ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન કે ભાઈ કોઈ નમૂનામાં આલ્ફા બીટા બંને ઉત્સર્જન પામતા હોય તો એની ઇફેક્ટિવ રેડિયો એક્ટિવિટી કઈ રીતે ગણવાની? તો પહેલાનો ઇફેક્ટિવ લેમ્ડા ગણવો પડે. સમજ્યા મિત્રો? અને ઇફેક્ટિવ લેમ્ડા આલ્ફા પ્લસ લેમ્ડા બીટાથી નક્કી થાય. સમજમાં આવ્યું? હા સર આને છે ને શાખા વિખંડન કહેવાય. આપણી નોટ્સની અંદર આ શાખા વિખંડન વાળી થિયરી છે. હા, તમને ખબર હોય તો કેન્સલ્ડ એક્સ્ટ્રા કરીને આપેલી છે શાખા વિખંડન વાળી થિયરી, પણ દેખજો. ચલો હવે તમને ખ્યાલ છે. કે કેડમી સર આજે નીકળી ગયું છે એમાંથી એમસીક્યુ પૂછાઈ શકશે? હા જો એટલે આપણે જે કટ પોર્શન થઈ ગયો છે એમાંથી એમસીક્યુ પૂછાશે? સંભાવનાઓ ઓછી છે, સંભાવનાઓ ઓછી છે, પણ એટલીસ્ટ હું જેટલા કરાવું એ કરી નાખજો. બરાબર છે? હા ઓકે સર. ચલો કેડમિયમ શું છે? ચલો કહો તો મને. કેડમિયમ જો આપણને ખબર છે કે રેડિયો એક્ટિવ, નિયંત્રક સળિયા. હા, એમાં 3 કુલન્ટ હોય, પછી શીતક હોય અને નિયંત્રક સળિયા. તો કેડમિયમ ક્યાં યુઝ થશે મિત્રો? નિયંત્રક સળિયામાં. પ્રવાહી સોડિયમ ક્યાં યુઝ થશે? શીતક. શીતકમાં. અને ગ્રેફાઇટ ક્યાં યુઝ થશે? મોડરેટરમાં. મોડરેટર. તો સૌથી પહેલા મોડરેટર છે લખાણમાં. તો સૌથી પહેલા કોણ આવશે? ગ્રેફાઇટ. ગ્રેફાઇટ. પછી બીજો નંબર કોનો છે? સોડિયમ ધાતુ. એટલે શીતક છે તો શીતક તરીકે સોડિયમ ધાતુ જ આવશે. અને ત્રીજો નંબર નિયંત્રક સળિયા, તો એ તરીકે કેડમિયમ આવશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર કયો ઓપ્શન આવશે? બી બી. બરાબર છે. ચલો 16મો ક્વેશ્ચન વિચારી મને જવાબ આપો. શું આવશે આન્સર 16મા ક્વેશ્ચનમાં? What should be the answer? એવું આપ્યું છે કે એલ્યુમિનિયમ 1327 છે ને એ સ્થાયી છે. તો 13 એલ્યુમિનિયમ 32 માંથી શેનું ઉત્સર્જન થશે? ચલો ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. શું આવશે? 13 એલ્યુમિનિયમ 27 સ્થાયી છે, મતલબ પ્રોટોનની સંખ્યા 13 છે અને ન્યુટ્રોનની સંખ્યા 14. એટલે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે 14 જ ન્યુટ્રોન જરૂરી છે ને. અને સ્થિરતા માટે 14
ન્યુટ્રોનની જરૂર છે માત્ર. અને 13 એલ્યુમિનિયમ 32 માં તો કેટલા ન્યુટ્રોન છે? 19 છે ને? 19 ન્યુટ્રોન છે. તો શું થશે? એ 5 ગુમાવી દેશે. ના 5 નહીં ગુમાવે, ધીમે ધીમે સ્ટાર્ટ થાય બધું. તેથી ન્યુટ્રોનનું શું થશે? હા, ઉત્સર્જ. પ્રોટોનમાં રૂપાંતર. હા, પ્રોટોનમાં રૂપાંતર થશે. હવે ન્યુટ્રોનનું પ્રોટોનનો વિદ્યુતભાર +1, પ્રોટોનમાં રૂપાંતર થાય એનો ભારાંક તો 1 છે જ, ન્યુટ્રોનનો પણ ભાર તો 1 છે જ. તો વિચારો બેલેન્સ કરવા માટે શું આવે? 0 +1, તો અહીંયા શું આવશે? -1. 1 1 તો 0. તો આ શેનું ઉત્સન કહેવાય? बीटा माइनस. आया बात समझ में? હા સર. અને કદાચ તમને ખ્યાલ હશે કે બીટા માઇનસ ની હારે હારે હંમેશા બીજું શું ઉત્પન્ન થાય? એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થાય. પણ આપણે જે ઓપ્શન આપ્યું છે એ પ્રમાણે કયો આન્સર આવશે? એ પ્રમાણે તો બીટા માઇનસ. Is that clear, friends? Is it understood? Yes, sir. ઓકે, ચલો 17મો ક્વેશ્ચન. એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ 2R અને બીજાનો 4R છે. બંનેની પ્રારંભમાં એક્ટિવિટી સમાન છે, તો 4 વર્ષ પછી રેડિયો એક્ટિવિટીનો ગુણોત્તર કેટલો? પ્રારંભિક એક્ટિવિટી બંનેની સમાન છે, તો 3 વર્ષ. કેટલા વર્ષ કીધા? હા, અહીંયા દેખાશે ને. તો 4 વર્ષના અંતે શું થાય એવો ક્વેશ્ચન છે. ચલો આ તત્વ A છે ને આ તત્વ B છે. એકનો અર્ધાયુ કેટલો છે? 2R છે. અને 2 નો અર્ધાયુ કેટલો છે? 4R છે. હવે સ્ટાર્ટિંગમાં તો બંનેની એક્ટિવિટી સમાન એટલે I0 જ છે. પણ 4 વર્ષ એટલે પહેલા માટે કેટલા અર્ધાયુ પસાર થયા? 2. એટલે એની એક્ટિવિટી શું થઈ જશે? I0/2 લખી નાખું? હા કે ના? હા, sir. હા. અને બીજાની એક્ટિવિટી બીજા માટે કેટલા અર્ધાયુષ્માન? I0/2. by 2. પહેલા માટે 4 કલાક એટલે પહેલા માટે 2 અર્ધાયુ સમય પસાર થયા અને બીજા માટે 4 કલાક એટલે 1 જ અર્ધાયુ પસાર થયું એટલે I0/2 થશે. તો હવે બંનેની એક્ટિવિટીનો ગુણોત્તર કેટલો? તો હવે બંનેની એક્ટિવિટીનો ગુણોત્તર જે તો પૂછ્યો છે, તો I1/I2 કરીએ તો 1/I0/2 ભાગ્યા I0/2 તો છેલ્લે 1/2 બાકી રહેશે. Is that clear, friends? Yes, sir. હવે આ જ પ્રશ્નમાં માની લો કે આ જ પ્રશ્નમાં અવિભંજિત જથ્થાનો ગુણોત્તર પૂછે તો આપણને ખબર પડી ગઈ કે I1/I2 શું મળ્યું આપણને? 1/2. હવે I1 બરાબર N1 લેમ્ડા 1 અને I2 બરાબર N2 લેમ્ડા 2. એમ આઈ રાઈટ? ઋણ નિશાની અવગણતા. તો N1/N2 is equals to 1/2 into lambda 2/lambda 1 થશે. Yes or no? તો 1/2 into tau half 1 upon tau half of 2 થશે. શું કામ? કારણ કે લેમ્ડા is equals to 0.693 upon tau half. ગુણોત્તરમાં વ્યસ્ત ચલનનો સંબંધ આવશે. Yes or no? Yes, sir. તો હવે N1/N2 શું થઈ જશે? 1/2 into tau half of 1 કેટલો છે? 2
ટાવર ઓફ 2 કેટલો છે 4 શું આવશે 1/4 1/4. आया बात समझ में इज दैट क्लियर हाँ सर जो अविभाजित जत्थो पूछे तो आ रीते आंसर आवे समझ्या मित्रों इज इट अंडरस्टूड चलो 18वां प्रश्न आल्फा कण નું ઉત્સર્જન કરતું એક મોલ તત્વ એક પાત્રમાં મૂકેલ છે ચલો એટલે એનો મતલબ કે પાત્રમાં સ્ટાર્ટિંગમાં અવિભાજ્ય જથ્થો કેટલો છે ચલો પ્રારંભિક અવિભાજ્ય જથ્થો કેટલો છે 1 મોલ N0 બરાબર એવોગેડ્રોન કેટલો છે એવું કહી શકાય મિત્રો યસ ઓર નો Yes, sir. એટલે 6.02 10^23 ઓકે આટલો જથ્થો છે હવે શું કહે છે કે અર્ધાયુ 5 છે અને તે પાત્રમાં 4.515 10^23 આલ્ફા કણનો સંગ્રહ થાય એના માટે કેટલો સમય લાગશે તો મિત્રો વિચાર કરો તમે પાત્રમાં જે અવિભાજિત જથ્થો છે એ શું કરશે ધીમે 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 વિખંડન કરશે એટલે શું ઉત્પન્ન થયા લાગશે જેટલા વિખંડન થાય એટલા શું ઉત્પન્ન થશે Alpha કણ. હા કારણ કે દરેક આલ્ફા કણનું જ ઉત્સર્જન કરે છે હો. તો એનો મતલબ કે આલ્ફા કણની સંખ્યા એ બીજું કોઈ નથી પણ શું છે વિખંડન પામતા પરમાણુઓની સંખ્યા एकदम सत्य कौन बोला સિદ્ધિ पहली बार बोली विभंजित परमाणुओं संख्या लोचो એ છે કે આપણી પાસે છે ને જે સૂત્રો જે બધા અવિભંજિત માટે છે આપણી પાસે જેટલા સૂત્રો આપ્યા છે એ અવિભંજિત ની સંખ્યા માટે આપ્યા છે તો હવે મારે અવિભંજિત જથ્થો શોધવો હોય તો શું કરવું પડશે બોલો શું કરશું અવિભંજિત જથ્થો શોધવો હોય તો શું કરશું તો શું વિચારો કે માની લો કે સ્ટાર્ટિંગમાં 100 અવિભંજિત છે અને મને ખબર પડી કે 30 આલ્ફા કણ અર્થાત 30 વિભંજન થયા તો અવિભંજિત જથ્થો કેટલો હશે સ્ટાર્ટિંગમાં માની લો કે 100 જેટલા અવિભંજિત જથ્થો છે અને અમુક સમય બાદ એવું ખબર પડી કે 30 વિભંજન થઈ જાય છે તો હવે અવિભંજિત જથ્થો કેટલો હશે 70 લાવવા માટે તમે કર્યું શું 100 minus 3. વિભંજન તો થાય પ્રારંભિક અવિભંજિત માંથી જે વિભંજન પામી જાય છે એ બાદ કરી નાખું તો હવે નવા અવિભંજિત મળી જશે યસ ઓર નો Yes, sir. તો કરો તો 6.02 માંથી 4.15 બાદ કરો તો શું આવે છે 1.507. 1.507 હું તમને જે 6.02 માંથી 4.15 બાદ કરો 1.507. 507 ઓકે નહીં પણ 4.515 છે હો, મારી મિસ્ટેક છે 4.500 હવે બાદ બાકી કરો તો 515 છે ને હવે બાદ 505 સર ગુણ્યા 10^23 આ બાદ સમજ મેં હવે આપણને ખબર છે
કે ભાઈ n બરાબર શું છે? n0/2n, રાઈટ? તો 2n તમારે શોધવું હોય તો પ્રારંભિક જથ્થામાંથી નવો વિભાજિત જથ્થો ભાગાકાર કરો. તો 6.02 10^23 ભાગ્યા 1.505 10^23. શું આવે જુઓ તો જરા કરો તો. 4. 4. તો 2n બરાબર 4 અર્થાત 4 એટલે 2/2 થયું. તો n ની કેટલી કિંમત આવશે? 2. 2. તો એનો મતલબ કે પસાર થતો સમય કેટલો હશે? આપણને ખબર છે કે n 10 કલાક. હવે 2 અર્ધાયુ પસાર થયા, અર્ધાયુ 5 કલાક છે. તો એનો મતલબ કે આટલા આલ્ફા કણનો સંગ્રહ થાય, આટલા આલ્ફા કણનો સંગ્રહ થાય નમૂનામાં, એના માટે કેટલો સમય લાગશે? 10 કલાક. 10 કલાક. આ ક્વેશ્ચન મિત્રો AI માં પૂછાઈ ગયો છે. એટલે આ JEE લેવલનો ક્વેશ્ચન છે. એ ઓલરેડી AI માં પૂછાયેલો છે આ ક્વેશ્ચન. સારો ક્વેશ્ચન છે ને? ખબર પડી તમને આખી વસ્તુ? હા સર. આયા બાત સમજ में? Yes, sir. હા સર. મેઇન સ્ટેપ આ હતું. ધીસ વોઝ ધ મેઇન સ્ટેપ. સીધી બોલી ને જે સ્ટેપ એ કે ભાઈ આલ્ફા કણ ખરેખર શું છે? તો એ વિભંજનોની સંખ્યા દર્શાવે છે. ઓકે, ચલો એના પછીનો ક્વેશ્ચન. રેડિયો એક્ટિવ રૂપાંતરણ આપણને આપેલું છે. તો કોણ ઉત્સર્જન થયું હશે એ વિચારવાનું છે. આ ક્વેશ્ચન લોજિકલી છે ભાઈ. એક પછી એક વિચારવું પડશે આપણે. સ્ટાર્ટ થાય છે ZXA થી, પણ એવું થયું ને તો માલુમ પડ્યું કે Z+1 અહીંયા થાય છે, X1A. તો વિચારો એવું તો શું ઉત્પન્ન થયું હશે કે અહીંયા Z+1 અહીંયા એવું તો શું ઉત્સર્જન થયું હશે કે આ Z નું Z+1 થયું હશે? બીટા માઇનસ કણ બીટા થવો જોઈએ. માઇનસ. હા, -1 ઈ 0 કરી નાખો તો જો Z+1 -1 એટલે Z આવી ગયું ને જો. ઇઝ ધેટ ક્લિયર? તો એવું તે શું ઉત્સર્જન થયું હોય કે જેથી કરીને અહીંયા Z+1 આવ્યો હોય? તો એ Z+1 છે, Z માંથી એક વધી ગયો તો એ ઘટાડવો પણ પડશે ને? Is it understood? ચલો હજી આગળ વધીએ. હવે Z+1 માંથી Z -1 થઈ ગયું, 2 ઘટી ગયા. +1 માંથી Z -1 થઈ ગયું એટલે 2 ઘટ્યા, તો 2 વધારવા પણ પડશે ને? અને પરમાણુ ભરાંક 4 ઘટી ગયો. હવે થયું હશે વિચારો. આલ્ફા કણનો. હા, 2He4 આવી જાય તો સેટ તો બેલેન્સ થઈ જાય. Z -1 +2 એટલે Z+1 આવી જશે, અને A -4 +4 એટલે એ આવી જશે. ઇઝ ધેટ ક્લિયર? અને હવે આનું શું થાય છે કે પાછું Z થઈ જાય છે. એટલે Z -1 માંથી પાછું Z થયું એટલે એક વૈધો અને પરમાણુ ભારમાં કોઈ ફરક ના પડ્યો તો કયું તત્વ ઉત્પન્ન થયું હશે? શું ઉત્પન્ન થયું હશે? એક વધ્યો તો એક ઘટાડવો પણ પડશે ને? બીટા માઇનસ બીટા માઇનસ. તો બીટા માઇનસ अल्फा बीटा माइनस. इज दैट क्लियर? आया बात समझ में? હા સર. इज दैट क्लियर? चलो चलो नेक्स्ट क्वेश्चन. એના પછીનો આપણે એના જેવો જ છે. એમાં જાતે હવે ઉલટું વિચારવાનું છે કે આલ્ફા ઉત્પન્ન થાય તો શું થાય, બીટા માઇનસ ઉત્પન્ન થાય તો શું થાય, એવું બધું. જો કરીએ આપણે આખી વાત. સ્ટાર્ટિંગ કરીએ x થી. તો આનો ધારો કે z છે અને પરમાણુ ભરાંક a છે.
અને હવે માની લો કે અહીંયા આલ્ફા કણ ઉત્પન્ન થઈ જાય છે એટલે 2He4 ઉત્પન્ન થાય છે તો હવે અહીંયા શું આવવું જોઈએ તો પછી નિપજ તરીકે બોલો શું આવું Z -2 અને A -4 વાળું આવે ને પરફેક્ટ તો અહીંયા 2 આવી ગયા એટલે 2 ઘટે ને પરમાણુ ભાર 4 ઘટે એટલે Z -2 A -4 આને આપણે X1 કહીએ ઓકે હવે શું કહે છે હવે બીજા તબક્કામાં બીટા માઇનસ ઉત્પન્ન થાય છે એટલે -1 એ 0 તો ઉત્પન્ન થઈ જ જાય છે એટલે -1 એટલે એક વધારવું પડશે તો અહીંયા શું આવશે Z -1. Z -1 X2 A -4 યથાવત રહેશે ને હવે પાછું એક તબક્કો છે એમાં પાછો એકવાર ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે હવે શું કરીશું આપણે બધું ઇરેઝ કરી નાખીશું જગ્યા ના મળી ના મજા આવી પર ફરીવાર એકવાર ફરીવાર તો x થી શરૂઆત કરીએ zx a તો x1 અહીંયા આલ્ફા નું ઉત્સર્જન થઈ ગયું એટલે 2 આવી ગયા એટલે 2 ઘટાડવા પડે 4 આવી ગયા એટલે 4 ઘટાડવા પડે એટલે a -4 હવે b2 આવી ગયો એટલે -1 આવ્યો એટલે એક ઓછો થયો એ -1 તો એક વધારવો પડશે ને એટલે અહીંયા આવશે z -2 માંથી એક વધારે તો z -1 થશે x2 પરમાણુ ભાર ફરક નહીં પડે અને ફરીવાર એકવાર પાછો બીટા માઇનસ તો -1 e 0 પાછું આવ્યું તો એક પાછો વધારવો પડશે એટલે z -1 માં z આવી જશે પાછો તો હવે વિચારી મને કહો કે આમાં સમસ્થાનિકો કોણ કોણ છે સમસ્થાનિકો એટલે જેના z સમાન હોય X અને X3. તો સમસ્થાનિકો કોણ કોણ છે મિત્રો તો x અને x3 સમસ્થાનિકો છે બધામાં અહીંયા પણ z છે અહીંયા પણ z છે समस्थानिको x અને x3 समस्थानिक છે आया बात समझ में Yes, sir. चलो this is also a question that was asked in the JEE exam કે ભાઈ રેડિયોએક્ટિવ તત્વ X નો અર્ધાયુ 3 વર્ષ 3 કલાક અને તેમાંથી Y બને છે તો જેમ જેમ X નું વિખંડન થતું જશે તેમ તેમ Y ની સંખ્યા X માંથી Y રૂપાંતર પામે છે એટલે X જેમ 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 ઘટતો જશે તો એ પ્રમાણે Y એટલે X પ્રક્રિયક છે અને Y નિપજ છે તો જેમ 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 X ઘટતો જાય એ પ્રમાણમાં Y પાછો વધતો જશે. વધતો જાય એટલે X ની સંખ્યા જેટલી ઘટશે એટલી Y ની સંખ્યા વધશે. છે તો ક્વેશ્ચન એવો છે કે કયા સમય બાદ X અને Y નો ગુણોત્તર 1:15 થાય તો આપણે વિચારીએ ચલો પહેલા X અને પછી Y ધારો કે સ્ટાર્ટિંગમાં X n0 છે અને Y તો સ્ટાર્ટિંગમાં હશે જ નહીં કારણ કે Y નો તો જન્મ જ નથી થયો પણ માની લો કે એક અર્ધાયુ પસાર થઈ જાય 1 અર્ધાયુ સમય તો X નું શું થશે બીજા અડધા ભાગનો થઈ જાય અને અહીંયા Y ની સંખ્યા પણ n0/2 થશે કારણ કે આ જેટલું ઘટશે એટલું આ વધશે હા કે ના હા, sir. હા. ચલો બે અર્ધાયુ પસાર થઈ જાય તો X નું શું થશે ચોથા ભાગ 0/4. Y કેટલું થશે 3n0/4. હા કારણ કે આ જેટલું ઘટશે એટલું આ વધતું જશે બરાબર છે હા. તો અર્ધાયુષ્ય સમય પસાર થાય તો આ કેટલું થશે n0/8. તો આ કેટલું થશે 7n0/8. આપણો મેઇન ટાર્ગેટ x/y શોધવાનો છે તો સ્ટાર્ટિંગમાં તો x/y કરવાનો કોઈ મતલબ નથી પણ એક અર્ધાયુ સમયના અંતે x/y નો ગુણોત્તર 1:1 આવશે પછી 1:3 આવશે પછી 1:7 આવશે અને હજી ચોથો અર્ધાયુષ્ય સમય પસાર થઈ જાય તો શું આવશે n0/16 તો અહીંયા શું આવશે મિત્રો 15n0/16. 15n0/16 તો હવે ગુણોત્તર શું આવશે 1:15.
આવી ગયું. આપણે એ જ વાત હતી કે ભાઈ 1/15 ગુણોત્તર લાવવાનો હતો તો આવી ગયો. પણ કેટલા અર્ધાયુષ્ય સમયના અંતે આવું થયું? ચોથા 4 અર્ધાયુ. તો પસાર થયેલો કુલ સમય કેટલો હશે? 12 કલાક. 3 એક અર્ધાયુ 3 છે એટલે 3 ચોકુ 12 એટલે 12. સારો ક્વેશ્ચન છે ને? ઇઝ ધેટ ક્લિયર? હા કે ના તો બોલો. હા સર. હા સર. ચલો મિત્રો, આ લેવલના જ ક્વેશ્ચન નીટમાં અને ગુજસેટમાં હોય છે મિત્રો. ચલો નેક્સ્ટ. સર ગુજસેટમાં બી હોય છે આ લેવલ? આ જ લેવલના હોય છે. એટલે આનાથી વધારે લેવલના નથી હોતા, મેક્સિમમ લેવલના હોય છે. ચલો બોલો, વળી પાછી ઓલા જેવી જ વાત આવી. હમણાં જે કર્યા હતા ને જેવી જ વાત આવી. તો એવું કહે છે કે ભાઈ એક્સ થી શરૂઆત થાય છે, અને એક્સ નો તો આપેલો જ છે આપણને કે એક્સ નો પરમાણુ ક્રમાંક અને ભરાંક 73 અને 180 છે. તો ચલો સૌથી પહેલા આલ્ફા કણ જનરેટ થઈ જાય છે. તો હવે મિત્રો કહો નિપજમાં શું આવશે? 72 છે એમાંથી 2 ગયા તો શું આવશે? 70. 70 x1 અને અહીંયા આગળ આવશે 14. ઓકે. પરમાણુ ક્રમાંક કરતા પરમાણુ ભરાંક મોટો જોઈએ. હા, ઓકે. યસ સર. ચલો હવે છે ને, હવે એવું આપ્યું છે કે બીટા માઇનસ જનરેટ થાય છે એટલે -1 is 0. તો અહીંયા શું કરવું પડશે? ચલો ખોદો. +1 કરો. એટલે 71. x2 અને પરમાણુ ભરાંકમાં કઈ ફરક નહીં પડે. મજા આવે છે ને? હા સર. હવે છે ને x1 x2, અચ્છા એક રહી ગયું છે. હા, એક રહી ગયું છે. એક રહી ગયું છે. હા, જોવું પડશે સોલ્યુશનમાં, કારણ કે x3 આ x3 ના આવ્યું? ના, એટલે x3 નું પેલું સમીકરણ લખવાનું રહી ગયું છે. હા, આલ્ફા છે, પાછો આલ્ફા છે, પાછો આલ્ફા છે ભાઈ, એક રહી ગયું છે. અહીંયા પાછું આલ્ફા છે. હા મિત્રો, અહીંયા છે ને આલ્ફા છે, x3 છે અને પછી ગામા છે અને પછી x4 છે. ઓકે, ચલો હવે પાછું 2He4. તો હવે શું આવશે? કોઈ કહેશે મિત્રો? 69x હા, 16 172. અને 172 થશે મિત્રો. યસ ઓર નો? હા સર. અને ગામા છે ને એ તો વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, એટલે એની અંદર છે ને પરમાણુ ક્રમાંક કે ભરાંકમાં કોઈ ફરક ના પડે. તો ચલો હવે જવાબ શું આવશે મિત્રો? તો પછી ઓપ્શન બી. આયા બાત સમજ में? હા સર. ચલો એના પછીનો ક્વેશ્ચન પણ, અચ્છા એક રહી ગયો, ક્વેશ્ચન નંબર 22. 22માં રહી ગયો. ચાલો છો ને? શું કે છે? હાઇડ્રોજનમાંથી હિલિયમ થવાની પ્રક્રિયામાં દળ ક્ષતિ આપણને આપેલી છે કે ભાઈ 1 કિલોગ્રામના 0.5% છે. તો ડેલ્ટા m is equals to 0.5% of 1 kg. તો 0.5% એટલે 1/100 ને ગુણ્યા 1 એટલે 0.005 kg થશે. ચલો આપણને દળ ક્ષતિ મળી ગઈ. ઇઝ ધેટ ક્લિયર? તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? તો દળ ક્ષતિ આપણને આપી દે તો ઉર્જા કેટલી મળશે? ડેલ્ટા mc². આમાં જરા 931.931.4 કરવાની જરૂર નહીં પડે. શું કામ? કારણ કે યુમાં નથી. કયા સ્વરૂપમાં છે? કેજીમાં. કિલોગ્રામમાં છે. તો કરો ને 5 આમ નામ રાખીએ, 10 ની -3 કરી નાખીએ અને 3 નો વર્ગ 9, 16 થશે ને -3 થશે એટલે 10 ની 13 ઘાત. તો આ 9 પંચા 45 ગુણ્યા 10 ની 13 ઘાત જ જૂલમાં આવશે. કમ વખત ગદ્દારી એ વાતની જગ્યાએ કયા સ્વરૂપમાં લાવવાનું છે? કિલોવોટ આર.
તો તમને કદાચ ખબર હશે કે 1 કિલોવોટ આર ઇઝ ઇક્વલ ટુ 3.6 ગુણ્યા 10⁶ જૂલ. તો તમારે જૂલને કિલોવોટ અવરમાં ફેરવવું હોય તો શું કરવું પડશે? 3.6 10⁶ વડે ભાગી નાખો તો કિલોવોટ અવર થઈ જાય. કરો તો 45 ભાગ્યા 3.6 12.5. તો 12.5 અને ગુણ્યા આવશે 10⁷. 1.25 ગુણ્યા 10⁸ કિલોવોટ. आया बात समझ में? इज दैट क्लियर? Yes, sir. જો કે સંબંધ આપેલો જ છે, ના આપ્યો હોય તો એ આપણને ખબર હતી. ઓકે, ચલો. Fourth question. રેડિયોએક્ટિવ તત્વ X નું અર્ધ આયુ બીજા તત્વ Y ના સરેરાશ જીવનકાળ જેટલું છે. X નો અર્ધ આયુ અને Y નો સરેરાશ જીવનકાળ જેટલો છે. એટલે આપ્યું છે કે ટાઉ હાફ ઓફ X ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ ઓફ Y. ઓકે, એટલે 0.693 upon lambda of X is equals to 1 upon lambda Y. એટલું થશે મિત્રો? યાદ છે ને, સરેરાશ જીવનકાળ એટલે 1 upon lambda થાય અને અર્ધાયુષ્ય એટલે 0.693 upon lambda થાય. બરાબર છે મિત્રો? હા સર. તો can I say lambda X upon lambda Y is equals to 0.693 લખી શકાય? Ha, sir. લેસ ધેન 1 કહેવાય? હા. ચલો, હવે આપણને ખબર છે કે I બરાબર n લેમ્બડા. રેડિયો એક્ટિવિટી ઘણીવાર આપણે R પણ કહીએ, ઘણીવાર I પણ કહીએ, n લેમ્બડા. તો IX is equals to nx lambda x અને IY તો ny lambda y. Yes or no my friends? અને પ્રારંભિક એક્ટિવિટી શોધવા માંગતા હોઈએ બંનેની, તો બંનેની પ્રારંભિક એક્ટિવિટી તો બંનેના પ્રારંભિક જથ્થો, પણ રકમમાં ફોર્ચ્યુનેટલી આપેલું છે કે બંનેનો પ્રારંભિક જથ્થો સમાન. Saman છે. તો પ્રારંભિક એક્ટિવિટી ઓફ x અપોન પ્રારંભિક એક્ટિવિટી ઓફ y, તો પ્રારંભિક જથ્થો ઓફ x લેમ્બડા x, પ્રારંભિક જથ્થો ઓફ y લેમ્બડા અચળ હોય એટલે કઈ બદલાય નહીં, લેમ્બડા y. આ તો ઉડી જશે કારણ કે સમાન છે, તો આમ રહેશે લેમ્બડા x અપોન લેમ્બડા y. પણ આપણને ખબર છે કે લેમ્બડા x અપોન લેમ્બડા y તો કમ વખત 1 કરતા નાનું છે. તો પ્રારંભમાં x ની એક્ટિવિટી y કરતા ઓછી હશે. આ બાત સમજ में? અથવા y ની એક્ટિવિટી વધારે હશે. ચલો, શું ઓપ્શન આવશે? ઓપ્શન સી. ઓપ્શન સી. Is that clear? Is it okay? ચલો, લાસ્ટ એમસીક્યુ. બધા સરસ છે ને એમસીક્યુ આમાં? તમારી પાસે જે નોટ્સ છે ને એમાં અમુક એમસીક્યુ ના સોલ્યુશન્સ નથી આપ્યા, હું તમને આની પીડીએફ પણ મોકલી આપીશ. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ. બે તત્વો x1 અને x2 ના ક્ષય નિયતાંકો 10 લેમ્બડા અને લેમ્બડા છે. લેમ્બડા 1 આપણને આપ્યું છે 10 લેમ્બડા અને લેમ્બડા 2 લેમ્બડા આપ્યો છે. જો પ્રારંભમાં તેઓના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય, એટલે સ્ટાર્ટિંગમાં તો n01 અને n02 સમાન છે, n0 of 1 અને n02 સમાન છે.
તો કેટલા સમય બાદ બંનેના ગુણોત્તર 1/e થાય? તો આપેલું છે કે n1/n2 બરાબર 1/e થાય તો એ માટે લાગતો સમય કેટલો, એવો ક્વેશ્ચન છે. જસ્ટ વી વિલ સ્ટાર્ટ ફ્રોમ હિયર. n1/n2 is equals to n01 e raised to minus lambda 1t upon n02 e raised to minus lambda 2t. બરાબર છે. n1/n2 આપણને આપ્યું છે કે 1/e છે, રાઈટ? n01 n02 કેન્સલ જશે, શું કામ? સમાન છે. તો e raised to minus lambda 1 કેટલું છે? 10 lambda t. lambda 2 કેટલું છે? lambda t. તો ફ્રેન્ડ્સ આનો મતલબ એવો થયો કે 1/e equals to e raised to minus 10 lambda t, ઉપર જાય એટલે પ્લસ lambda t. તો 1/e બરાબર e raised to minus 9 lambda t થશે મિત્રો. તો 1/e બરાબર 1/e raised to 9 lambda t. e raised to 9 lambda t is equals to e raised to 1 થશે. તો 9 lambda t બરાબર 1, તો કેટલો સમય પસાર થયો હશે? 1/9 લેમ્બડા. આ સેમ ક્વેશ્ચન JEE 2018 કે 19 માં પૂછાઈ ગયો. યાદ નથી મને બહુ ચોક્કસપણે, પણ બે માંથી એકમાં પૂછાયો હતો આ સિમિલર ક્વેશ્ચન. સમજમાં આવ્યું મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો ફ્રેન્ડ્સ આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવો ત્યારે કમ્પલસરીલી સેલ્ફ લર્નિંગના MCQ બુધવારે સોલ્વ કરીને લાવજો અને આપણે 14મું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, આજનો સેશન સર અહીંયા આગળ સર એક્ઝામ ટાઈમ કહી દો. મોકલાવું WhatsApp માં, ને